Dear students, welcome back to my YouTube channel Shobna Malaviya. Trigonometric lecture series, lecture number 6. Periodic function. Sin, cos, tan, cot, sec અને cosec એ periodic function છે. Periodic function એટલે શું? તો કે જે ફંક્શન અમુક પીરિયડ પછી રિપીટ થાય તો એ ફંક્શન પીરિયોડિક ફંક્શન થશે. ફોર એક્ઝામ્પલ, કોસ થીટાની વેલ્યુ તમે જુદા જુદા એંગલ લેશો તો થીટાની વેલ્યુ 360 ડિગ્રી પછી અથવા તો 2π પછી રિપીટ થશે. સાઇન થીટાની વેલ્યુ પણ 2π પછી રિપીટ થશે. સેક થીટા અને કોસેક થીટાની વેલ્યુ પણ 2π પછી રિપીટ થશે. એટલે કે 2π, 4π, 6π, 8π એ બધા પીરિયડ્સ કોસ, સાઇન, સેક અને કોસેકના હશે. તો પ્રિન્સિપલ પીરિયડ એટલે મિનિમમ પીરિયડ કયો? તો કે 2π. તો સાઇન, કોસ, સેક અને કોસેક્સના પ્રિન્સિપલ પીરિયડ 2π છે. એવી જ રીતે ટેન અને કોટ ફંક્શન એ પાઈ પીરિયડ પછી રિપીટ થશે એટલે એનો પ્રિન્સિપલ પીરિયડ પાઈ થશે. એક માર્કની ખાલી જગ્યામાં પૂછાય કે તમને કોઈ ફંક્શન આપ્યું હોય અને એ ફંક્શનનો પીરિયડ કેટલો થાય. ફોર એક્ઝામ્પલ, ફંક્શન કોસ થીટા હોય તો એનો પીરિયડ 2π થશે. પણ દાખલા તરીકે તમને એવું પૂછ્યું હોય કે fx બરાબર 3 cos 2x, તો આ જે ફંક્શન આપ્યું છે એનો પીરિયડ કયો? એટલે કે તમે અહીંયા એક્સની જુદી જુદી કિંમત મૂકો તો કયા ઇન્ટરવલ પછી ફંક્શનની વેલ્યુ રિપીટ થશે એ શોધવાનું. તો એના માટેની જે ફોર્મ્યુલાસ છે કે પ્રિન્સિપલ પીરિયડ ઓફ એ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ પીરિયડ ઓફ અ ધેટ ફંક્શન ડિવાઇડેડ બાય ધ કોઇફિશિયન્ટ ઓફ ધ ગિવન ફંક્શન. એટલે કે દાખલા તરીકે fx બરાબર 3 cos 2x આપ્યું છે તો આપણે જોવાનું કે કોસનો પીરિયડ કેટલો છે તો કે 2π. તો 2π ઉપર મૂકવાના અને જે ફંક્શન આપ્યું છે એનો એક્સનો સહગુણક 2 છે તો એ નીચે છેદમાં મૂકવાનું. આ 2d જશે એટલે પાઈ થશે. એટલે આ ફંક્શન જે આપ્યું છે એનો પીરિયડ પાઈ થશે. એટલે કે પાઈ પછી વેલ્યુ રિપીટ થશે, સેમ આવશે. પાઈ સુધીની વેલ્યુ જુદી જુદી આવશે પણ પાઈ પછી વેલ્યુ રિપીટ થશે. એક્ઝામ્પલ 2, fx બરાબર સાઇન 2x પ્લસ 7. તો સાઇનનો પ્રિન્સિપલ પીરિયડ 2π છે એટલે 2π આપણે ઉપર મૂકવાના અને એક્સનો સહગુણક જે હોય એ નીચે મૂકવાના. 2 ઉડી જશે તો પાઈ. કોસ 3x પ્લસ પાઈ, તો કોસનો પીરિયડ 2π છે ઉપર લખવાના અને એક્સનો સહગુણક 3 નીચે લખવાનો. એટલે આન્સર આવશે 2π/3. સાઇન 3 - 5x, તો સાઇનનો પીરિયડ 2π ઉપર લખવાના અને એક્સનો સહગુણક -5 છે પણ આપણે પ્લસ જ લખવાનું. એટલે કે મોડ્યુલસમાં લખીશું તો પ્લસ જ થઈ જશે. એટલે કે 2π/5. સેક x/4નો પીરિયડ, તો સેકનો પીરિયડ 2π છે અને એક્સનો સહગુણક 1/4 છે એટલે આ 4 ઉપર જતા રહેશે એટલે આવશે 8π. કોટ x/6નો પીરિયડ શોધવો હોય તો કોટનો પ્રિન્સિપલ પીરિયડ પાઈ છે એ ઉપર લખીશું અને એક્સનો સહગુણક 1/6, 6 ઉપર જતા રહેશે એટલે 6π. fx ઇઝ ઇક્વલ ટુ cos 2x/3 પ્લસ 5, તો કોસનો પીરિયડ 2π છે અને એક્સનો સહગુણક 2/3, તો આ 3 ઉપર જશે અને 2 ઉડી જશે એટલે કે 3π. tan 3πx/8 - 5 એનો પીરિયડ શોધવાનો કહે છે. તો ટેનનો પીરિયડ પાઈ છે ઉપર લખીશું અને એક્સનો સહગુણક 3π/8 નીચે લખીશું. આ 8 ઉપર જશે તો આન્સર આવશે 8/3. આ પાઈ ઉડી જશે. કોટ 3x પ્લસ પાઈ/6, તો કોટનો પ્રિન્સિપલ પીરિયડ શું છે? પાઈ અને એક્સનો સહગુણક 3 નીચે આવશે. fx બરાબર sin² x પ્લસ cos² xનો પીરિયડ, તો sin² 39 ડિગ્રી અને cos² 39 ડિગ્રી
એની વેલ્યુ 1 થાય છે અને 1 એક કોન્સ્ટન્ટ ફંક્શન છે. તો કોન્સ્ટન્ટ ફંક્શન કોઈ વેલ્યુ પછી રિપીટ ના થાય, એ સેમ જ રહે, એટલે કે એનો પીરિયડ ડઝ નોટ એક્ઝિસ્ટ એવું થશે. થેન્ક યુ.